ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ શકે છે। પોલીસની છબી ખરડતા નિવેદન મામલે ભરૂચ કોર્ટનું તેડું। 29 જુલાઈએ ચૈતર વસાવાએ ભરૂચ કોર્ટમાં હાજર રહેવું પડશે। અગાઉ 23 જૂનની નોટિસની બજાવણી ન થતા કોર્ટમાં રજૂઆત કરાઈ હતી। પોલીસની બદનામી સંબંધિત કેસમાં કોર્ટની કાર્યવાહી તેજ બની છે। હવે 29 જુલાઈની સુનાવણી પર સૌની નજર છે। તો ગઈકાલે તો સજા સંભળાવાઈ હતી, પરંતુ હવે બીજા કાયદાકીય ગૂંચવણમાં ફસાયા છે। પોલીસની બદનામી સંબંધિત કેસમાં કોર્ટની કાર્યવાહી તેજ બની છે। હવે 29 જુલાઈની સુનાવણી પર સૌની નજર છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા વાસુ પાસેથી। વાસુ, જે રીતે આજે ધારાસભ્ય છે ચૈતર વસાવા, તેઓની મુશ્કેલી સતત વધી રહી છે, હવે બીજી મુશ્કેલી તેમની સામે આવી છે। જી ચોક્કસ મિથુન, ફરી વખત ધારાસભ્ય ચૈતર વસાવાની જે મુશ્કેલી છે તેમાં વધારો થયો છે। ભરૂચ પોલીસની છબી ખરડાય તેવું નિવેદન આપ્યું હતું, જે મામલે ભરૂચ કોર્ટે ફરી તેમને તેડું મોકલ્યું છે। 29 જુલાઈએ ચૈતર વસાવાએ ભરૂચ કોર્ટમાં હાજર રહેવું પડશે અને અગાઉ 23 જૂનની નોટિસ બજાવણી ન થતા કોર્ટમાં રજૂઆત સરકારી વકીલ પરેશ પંડ્યા દ્વારા કરવામાં આવી હતી, જે બાદ નવી તારીખ પડી છે અને પોલીસની બદનામી સંબંધિત કોર્ટમાં કાર્યવાહી તેજ બની છે, જેને લઈને ચૈતર વસાવાએ જેલમાંથી જ 29 જુલાઈના રોજ સુનાવણીમાં હાજર રહેવું પડશે અને તેના પર હવે સૌ કોઈની નજર બેઠી છે। જી 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 આભાર વાસુ, માહિતી આપવા બદલ।